નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, વાત કરવાની છે આ વિડીયોમાં ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, વરસાદી રાઉન્ડની શરૂઆત ક્યારથી શરૂ થશે અને સૌથી વધુ અસર કયા કયા વિસ્તારમાં જોવા મળશે, કયા કયા વિસ્તારમાં કેવો વરસાદનો લાભ મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ પાકિસ્તાન અને તેને લાગુ રાજસ્થાનના ભાગો નજીક હતી તે સિસ્ટમ થોડી વીક પડી છે અને હવે લો પ્રેશરમાં ફેરવાઈ છે। જોકે સિસ્ટમનું લોકેશન હાલ ત્યાં જોવા મળી રહ્યું છે, ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી, પરંતુ આવતી 24 કલાકમાં હવે સિસ્ટમ છે તે દક્ષિણ દિશા તરફ ઝૂકવા માંડશે। તો ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પ્રદેશના ભાગો નજીક હતી, વારાણસી નજીક, તે સિસ્ટમ થોડી વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને હવે આ સિસ્ટમ છે તે ખાસ કરીને મધ્યપ્રદેશ અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં જોવા મળી રહી છે। આ સિસ્ટમ હજી પણ મજબૂત છે, વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ તરીકે જોવા મળી રહી છે। તો આ બંને સિસ્ટમ વચ્ચે ચોમાસુ ધરીનો છેડો લંબાઈ રહ્યો છે, જે પાકિસ્તાનના ભાગો પર લો પ્રેશર છે ત્યાંથી લઈ અને ખાસ કરીને દિલ્હીના ભાગો પર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાગો પરથી પસાર થઈને ચોમાસુ ધરી છે, બિહારના ભાગો પરથી થઈ અને છેક બંગાળની ખાડી સુધીના ભાગો પર જઈ રહી છે। તો મિત્રો, ગઈકાલે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લાના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અત્યારે પણ ખાસ કરીને પૂર્વ ગુજરાતના સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વરસાદી રાઉન્ડની શરૂઆત વિશે વાત કરીએ તો મિત્રો, વરસાદી રાઉન્ડની શરૂઆત આવતીકાલથી જે વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત થશે, કારણ કે જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ નજીક જે સિસ્ટમ છે તે સિસ્ટમ હવે થોડીક આગળ વધશે, એટલે તેની અસર છે તે બોર્ડર કાંઠાના ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં વર્તાવા લાગશે અને આવતીકાલથી આમ જોવા જઈએ તો બપોર બાદથી જે આ ઉત્તર ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં અસર વર્તાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। તો પાકિસ્તાનવાળી સિસ્ટમ પણ નીચે આવતા એ સિસ્ટમ અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ નજીકવાળી સિસ્ટમ છે તે આગળ વધી અને આ બંને સિસ્ટમ એકસાથે ભેગી થઈ જશે અને ત્યારબાદ સિસ્ટમ વધુ નીચે આવવાની શક્યતાઓને પગલે ખાસ કરીને 19 તારીખે વરસાદના વિસ્તારોમાં ખૂબ મોટો વધારો થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને 19 તારીખે કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે। સૌથી વધુ અસર ખાસ કરીને 19 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી અસર રહી શકે છે અને 19 તારીખ પછીથી એટલે કે 20 તારીખના સમયગાળા દરમિયાન આની અસર છે તે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળે। અનેક વિસ્તારમાં સારો વરસાદ પણ આ તારીખોમાં જોવા મળે અને 21, 22 અને થોડું આગળ વધે તો 23 તારીખ સુધી પણ વરસાદની ગતિવિધિ જઈ શકે। આપણે અત્યારે શક્યતાઓ 19 થી લઈ અને 22 તારીખ સુધી ધારીને ચાલુ અને આ તારીખો દરમિયાન કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। જો કે વરસાદ છે તે છૂટો છવાયો હશે, બધા વિસ્તારમાં એકસાથે સાર્વત્રિક વરસાદ પડે તે પ્રકારનો વરસાદ નહીં હોય, પરંતુ આમ જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આમ જોવા જઈએ તો વરસાદ છૂટો છવાયો જશે, પરંતુ બધી બાજુ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે અને એકંદરે 20 તારીખથી વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોર પકડશે। તો મુખ્યત્વે એક પ્રકારે નાનકડો મિની રાઉન્ડ છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદનો લાભ મળશે છૂટાછવાયા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે આ રાઉન્ડ છે તેમાં સૌથી ઓછી અસર જોવા મળે બીજા ભાગો કરતાં। એટલે એકંદરે આમ જોવા જઈએ તો જે અત્યારે ખાસ કરીને વાતાવરણ, વરાપ વચ્ચેના વાતાવરણ વચ્ચે જો એક સારો વરસાદનો રાઉન્ડ આવી જાય તો ધરતીપુત્રોના હૈયે ટાઢક ચોક્કસપણે વળી જાય અને આપણે આશા રાખીએ કે બધા વિસ્તારોમાં વધઘટ સાથે સારો એવી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય અને એક સારો રાઉન્ડ આવી જાય તો ખેડૂત મિત્રો ખાસ કરીને આગામી જે અઠવાડિયું છે તે ફરીથી મગફળીના પિયત આપવા ના પડે, અન્ય કપાસના પિયત છે તેમાં પણ પિયત આપવા ના પડે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને એક સારો વરસાદનો રાઉન્ડ આવે જે પ્રકારની આપણે આશા રાખી રહ્યા છીએ અને આમ જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારમાં સારામાં સારો વરસાદ આમાં જોવા મળશે। તો મુખ્યત્વે આવતીકાલ બપોર બાદથી રાત્રિથી વરસાદની ગતિવિધિની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે।